નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બારોટ અંકિત, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા 42ના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ એન્ડ ફોર્મેટ ટેબલ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ક્રિએટ એન્ડ ફોર્મેટ ટેબલ પ્રેક્ટિકલના અંદર આપણે ટેબલ કેવી રીતે બનાવવું, ટેબલ બનાવ્યા પછી ટેબલ બનાવવા માટે કેવી રીતે સેલ રેન્જ સિલેક્ટ કરવી, સેલ રેન્જ સિલેક્ટ કર્યા પછી ટેબલ જ્યારે તમે બનાવશો તો ટેબલના અંદર ડિઝાઇનિંગ કેવી રીતે કરવું અને ત્યારબાદ જે ટેબલ બનેલું છે એને ફરીથી સેલ રેન્જીસમાં કેવી રીતે કન્વર્ટ કરવું તેના વિશે આપણે આજે સમજીશું. તો આજે આપણે ક્રિએટ એન્ડ ફોર્મેટ ટેબલ પ્રેક્ટિકલ વિશે જાણીશું. સૌપ્રથમ તમને અહીંયા જે શીટમાં દેખાય છે તે મુજબ અહીંયા તમે જોઈ શકો છો કે જે ઊભી લાઈનો છે એને આપણે કોલમ કહીશું, આડી લાઈનોને આપણે રો કહીશું. હવે રો અને કોલમ જેમ કે હું અહીંયા સિલેક્ટ કરું છું તો રો અને કોલમ જે સિલેક્ટ કરીએ છીએ તો એ સેલ બને. આ એક સેલની પોઝિશન છે જે તમે અહીંયા કોર્નરમાં જોઈ શકો છો. એનું નામ છે B2 એટલે કે B નંબરની કોલમ, 2 નંબરની રો અને આ એની વેલ્યુ છે. તો આ પ્રમાણે આપણે અલગ અલગ આ બધા આપણા સેલ છે. તો એક સેલ રેન્જ આપણે સૌપ્રથમ સિલેક્ટ કરવાની હોય છે. જેમ કે હું અહીંયા આખી આ સેલ રેન્જ સિલેક્ટ કરું છું. ત્યારબાદ ઇન્સર્ટ મેનુના અંદર ટેબલ નામનો ઓપ્શન છે તો આપણે અહીંયા ટેબલ ઉપર ક્લિક કરીશું. ટેબલ ઉપર ક્લિક કરતાં તમને અહીંયા ક્રિએટ ટેબલવાળું એક પોપઅપ મેનુ ઓપન થઈ જશે, જેના અંદર તમે જોઈ શકો છો અહીંયા નીચે કે જે તમારી સેલની રેન્જ છે જે A1 એટલે કે અહીંયા A1 થી લઈને જે નંબરની કોલમ અને 6 નંબરની રો એટલે કે જે 6 સુધી સિલેક્ટ થયેલી છે. આપણે ફરી એકવાર જોઈએ A1 થી J6. તો આ આપણી ટેબલની રેન્જ થઈ. એના પછી એક અહીંયા નીચે ઓપ્શન છે માય ટેબલ હેઝ હેડર્સ. જો આપણા ટેબલની અંદર જો આપણે હેડિંગ આપ્યા હોય, કોલમના પર્ટિક્યુલર નામ આપેલા હોય, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો સિરિયલ નંબર, નેમ, ગુજરાતી, તો આ એક માર્કશીટના અંદર તમે અહીંયા જે તે કોલમના ઉપર હેડિંગ જોઈ શકો છો. જો ઓલરેડી આપેલા હશે તો આ ઓપ્શન એની જાતે સિલેક્ટ થઈ જશે. હવે હું જ્યારે ઓકે પ્રેસ કરું છું તો આ જે એક્સેલ શીટ જે હતી જે આપણે સેલ સિલેક્ટ કર્યા હતા તે ટેબલના અંદર કન્વર્ટ થઈ જશે. જો આપણે અહીંયા ઉપર કોલમમાં એના નામ નહીં આપ્યા હોય તો શું થશે એના માટે હું તમને શીટ 2માં બતાવું. તમે શીટ 2માં જોઈ શકો છો કે એ જ એક્સેલ શીટ છે પણ અહીંયા આપણે એના કોલમના નામ આપેલા નથી. હવે હું આને સિલેક્ટ કરું છું અને ઇન્સર્ટ મેનુમાં જઈને ટેબલ પર ક્લિક કરતાં અહીંયા તમે જોઈ શકો છો માય ટેબલ એઝ હેડર ઓપ્શનમાં ટિક માર્ક કરેલું નથી. હવે હું જ્યારે ઓકે પ્રેસ કરીશ ત્યારે એની જાતે જ કોલમ 1, 2, 3 એ પ્રમાણે અપ ટુ જેટલી બી કોલમો હશે એના નામ એની જાતે આવી જશે. તમે આનું નામ તમારી રીતે આપી શકો છો. જેમ કે હું અહીંયા કોલમ 1 છે એની જગ્યાએ એનું નામ હું બદલીશું તો કોલમ 1ની જગ્યાએ હું એનું નામ કરી દઉં છું સિરિયલ નંબર. એના પછીની બીજી જે કોલમ છે એટલે કે તે તાલીમાર્થીનું નામ છે તો એની હું નામ બદલીને નેમ કરી દઉં છું. એ પ્રમાણે તમે બધા કોલમોના નામ બદલી શકો છો. તમે અહીંયા જે આપણે ટેબલ બનાવ્યું છે તો એ ટેબલમાં અહીંયા ઉપરની સાઈડે તમે એક ઓપ્શન ડાઉન એરોવાળો જોઈ શકો છો. એ આપણે ફિલ્ટર છે. એ ઓપ્શન આપણે રિમૂવ કરવો હોય તો આપણે ડેટા મેનુના અંદર જઈને ફિલ્ટર ઓપ્શન ઉપર સિલેક્ટ કરતાં એ ડ્રોપડાઉન એરો આપણો જતો રહેશે. તો આ પ્રમાણે તમે ટેબલ ક્રિએટ કરી શકો છો. હવે ટેબલ ક્રિએટ કર્યા પછી તો એને આપણે રિસાઇઝ કરવું અને ટેબલનું નામ આપવું. એના માટે જે તે ટેબલ સિલેક્ટ કરીને અહીંયા ડિઝાઇન મેનુમાં તમે અહીંયા જોઈ શકો છો ટેબલનું નામ. તો તમારે કોઈ ટેબલનું નામ અહીંયા બાય ડિફોલ્ટ ટેબલ 1 લખેલું છે એની જગ્યાએ તમારે જે નામ આપવું હોય એ તમે નામ આપી શકો છો. જેમ કે આ એક માર્કશીટ છે તો આપણે એને અહીંયા માર્કશીટ તરીકે બી લખી શકીએ છીએ. તો આ જે આપણે ટેબલ બનાવ્યું એનું નામ માર્કશીટ થઈ ગયું છે. તો આ ટેબલને આપણે રિસાઇઝ કરવું હોય જે તે ટેબલ સિલેક્ટ કરીને રિસાઇઝ ટેબલ ઓપ્શન પર ક્લિક કર્યા પછી
અહીંયા એની સાઇઝ સિલેક્ટ કરીને તમે જે બી સેલ રેન્જ સિલેક્ટ કરશો અને પછી ઓકે કરશો તો જે તે સાઇઝનું જ ટેબલ સિલેક્ટ થશે. હવે આપણે ટેબલના અંદર કેવી રીતે ટેબલની સ્ટાઇલ આપવી એના વિશે જોઈશું. તો એના માટે આપણે સૌપ્રથમ ટેબલ સિલેક્ટ કરી દઈશું. એના પછી ડિઝાઇન મેનુમાં ટેબલ સ્ટાઇલ ઓપ્શન છે. તો અહીંયા આ ટેબલ સ્ટાઇલ ડ્રોપડાઉન મેનુ પર ક્લિક કરીશું ત્યારે આપણને અલગ અલગ ટેબલ સ્ટાઇલ જોવા મળશે. એમાં 3 પ્રકારની ટેબલ સ્ટાઇલ આવેલી છે. એક છે લાઇટ, સેકન્ડ મીડિયમ અને થર્ડ છે ડાર્ક. તો તમે આમાંથી તમને મનગમતી ટેબલ સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો. આ જે તમે જ્યારે એના જે તે સ્ટાઇલ ઉપર કર્સર જ્યારે લઈ જશો ત્યારે જે તે ટેબલ સ્ટાઇલનું નામ તમને અહીંયા જોવા મળશે. જેમ કે અહીંયા જે રીતે દેખાય છે તે પ્રમાણે ટેબલ સ્ટાઇલ લાઇટ 2. તો દરેકના આ રીતે નામ તમે જે તે ટેબલ સ્ટાઇલ ઉપર લઈ જતા તમને દેખવા મળશે. તો આ લાઇટ થીમ છે, સ્ટાઇલ છે. ત્યારબાદ આ મીડિયમ અને ડાર્ક. તમને મનગમતી ટેબલ સ્ટાઇલ તમે એપ્લાય કરી શકો છો. જેમ કે હું અહીંયા ગ્રીન કલર એપ્લાય કરું છું તો મારું જે ટેબલ જે સિલેક્ટ કરેલું હશે તેના અંદર ગ્રીન કલરનો ટેબલ સ્ટાઇલ એપ્લાય થઈ જશે. જો મારે અહીંયા કોઈ ટેબલ સ્ટાઇલ એપ્લાય ના કરવી હોય, કોઈ ડિઝાઇનમાં કોઈ કલર એડ ના કરવો હોય તો લાઇટ થીમના અંદર નન કરીને એક ઓપ્શન આવેલો છે. એના પર જ્યારે તમે સિલેક્ટ કરશો તો એ નન એટલે કે કોઈ બી પ્રકારની ટેબલ સ્ટાઇલ એપ્લાય નહીં થાય. હવે આપણે ટેબલને જે આપણે ટેબલ બનાવ્યું છે એ ટેબલને ફરીથી સેલ રેન્જના અંદર કેવી રીતે કન્વર્ટ કરવું તેના વિશે જોઈશું. તો તે માટે સૌપ્રથમ આપણે ટેબલ સિલેક્ટ કરી દીધું. તો જ્યારે તમારે કન્વર્ટ ટેબલ ટુ સેલ રેન્જીસ એટલે કે આપણે હવે જે આપણે ટેબલ બનાવ્યું છે તેને ફરીથી સેલ રેન્જમાં કન્વર્ટ કરવું હોય તો જે આપણું જે ટેબલ છે એને સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ ડિઝાઇન મેનુમાં રહેલા કન્વર્ટ ટુ રેન્જ ઓપ્શનમાં સિલેક્ટ કરતાં તમને અહીંયા ઓપ્શન પૂછે છે કે આ ટેબલ તમારે ફરીથી સેલ રેન્જના અંદર કન્વર્ટ કરવું છે. જ્યારે તમે યસ આપશો ત્યારે આ ટેબલ એની સેલ રેન્જમાં કન્વર્ટ થઈ શકે છે. હવે તમે જોઈ શકો છો કે ટેબલ આપણું સેલ રેન્જમાં કન્વર્ટ થઈ ગયું છે, પણ જે એનું ફોર્મેટિંગ છે, જે કલર છે તે એઝ ઇટ ઇઝ જ રહેશે. જો તમારે આ ફોર્મેટિંગ બદલવું હોય, એઝ ઇટ ઇઝ ના રાખવું હોય તો સૌપ્રથમ જ્યારે તમે શીટ 2માં જેમ જોઈ શકો છો એ પ્રમાણે જે તમારું ટેબલ છે એને સૌપ્રથમ તમારે એની ટેબલ સ્ટાઇલમાં જઈને નન ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને નન ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો કે ટેબલનું જે ફોર્મેટિંગના અંદર જે કલર હતો એ નીકળી ગયો છે અને ત્યારબાદ કન્વર્ટ ટુ રેન્જ ઉપર ક્લિક કરશો એટલે કે તમારું ટેબલ સેલના અંદર કન્વર્ટ થઈ જશે. તો આજે આપણે ક્રિએટ એન્ડ ફોર્મેટ ટેબલ પ્રેક્ટિકલમાં ટેબલ કેવી રીતે બનાવ્યું, તેના અંદર કેવી રીતે ટેબલની સ્ટાઇલ આપી અને ટેબલને ફરીથી કેવી રીતે સેલ રેન્જમાં કન્વર્ટ કર્યું તેના વિશે આજે આપણે શીખ્યા. તો આશા રાખું છું કે આપણને આજે ક્રિએટ અને ફોર્મેટ ટેબલ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.